ગુડ મોર્નિંગ. જો ચા બનાવું છું, હમણાં ચા પી લો અને તમે કામ ભેગી ના થઈ જાવ. સવારની પોરમાં તમારા હક ડે ને પ્રોફિસ ડે ને બધું મનાવાઈ ગયું હોય તો કામ ભેગી ના થઈ જાવ. ચોદી ના એમાં ધ્યાન ના દ્યો. ઘરમાં બાયડી છોકરા છે એમાં ધ્યાન દ્યો ને છે ને વાંઢા છે ને એમ કઉ છું કે ઘરમાં મા બાપમાં ધ્યાન દ્યો. સારી છોકરી જોઈ ને મા બાપ તો ભણાવવાના જ હોય. મા બાપની દિલની એક તમન્ના હોય કે મારો દીકરો ઘોડે ચડે. આમ ના મા બાપની તમન્ના હોય કે ગધેડે ચડે. એટલે શાંતિ રાખો અને કામકાજમાં ધ્યાન દ્યો. મા બાપનું ધ્યાન રાખો ને મા બાપ ઉપર ટ્રસ્ટ કરો. મા બાપે તમને મોટા કર્યા છે. અત્યારે તમારે મા બાપને મોટો કરવાના ફરજ છે. શું છે? અત્યારે મા બાપનું ધ્યાન રાખવાનું તમારું ફરજ છે. મા બાપે તમને મોટા કરી દીધા, 20 વર્ષના કરી દીધા, ભણાવી દીધા, બધું કરી દીધું. હવે અત્યારે એના હાડકા નબળા થઈ ગયા તો અત્યારે મા બાપમાં ટ્રસ્ટ દ્યો, બાયુમાં નહીં. બાઈ તો તમારા મા બાપ ભલે ખાટલામાં ટાટિયા રગડતા હશે તો એક જ એની તમન્ના હશે કે મારા દીકરાને લગ્ન કરાવી દો. કાલ સવારે મારા દીકરાનું મરી જાય તો શું થાય? તો મા બાપમાં ધ્યાન દ્યો. તૂટ મારી ના આવ. હક ડે ને પ્રોફિસ ડે માં દ્યો માં. નકર હસીના માસી મગજની ખબર છે ને તમારી ગાંડું ફાડી નાખીશો તોડી નાવ. એટલે ધ્યાન દ્યો. કામ ધંધામાં મા બાપમાં ધ્યાન દ્યો અને ધંધે ચડી જાઓ. ચલો મારા કલે જાઓ.